કે જ્યાં ઘડી થોડાક પોઝિટિવ સમાચાર બનતા દેખાઈ રહ્યા છે. એસબીઆઈ કાર્ડનું કાઉન્ટર છે. ખાસ કરીને અહીંયાથી આપણને એસબીઆઈ કાર્ડમાં મે મહિનાના જે આંકડા આવતા દેખાયા ક્રેડિટ કાર્ડ સ્પેન્ડના, એની અંદર જે એમનો ગ્રોથ છે એ ઇન્ડસ્ટ્રીથી પણ વધારે રહેતો જોવા મળ્યો છે. માર્કેટ શેરની અંદર પણ એક ખાસ કરીને વધારો થતો જોવા મળ્યો છે ને જે આંકડા છે એ પણ ઘણા બધા પોઝિટિવ છે આજના દિવસમાં. હવે મહત્ત્વની વાત એ પણ છે કે અત્યારે જ થોડા સમય પહેલાં આપણે અહીંયા એક સારી રેલી જોઈ હતી. 1027 પાસેના લો બનાવ્યા બાદ થોડો ઘણો ઘટાડો આવ્યો હતો. રાહુલજી, આજે ઘટાડો અત્યારે આપણને થોડો ઘણો ઉપરના સ્તરેથી આવતો જોવા મળ્યો છે. જો છેલ્લા 2-3 દિવસથી આ કાઉન્ટર ઓલમોસ્ટ 930 પાસે એક સારા સપોર્ટ લઈ રહ્યું છે. લાગે છે આપને કે આ લેવલ જે છેલ્લા 2-1 દિવસથી અહીંયા થોડોક સપોર્ટ લઈ રહ્યું છે? ગઈકાલે થોડીક તેજી દેખાય, આજે સમાચાર સારા છે તો અહીંયા આજે પણ આપણને તેજી જોવા મળે. કયા લેવલ્સ ખાસ તમે અત્યારે એસબીઆઈ કાર્ડ માટે વોચ આઉટ કરશો આજના દિવસમાં? So I think one important thing કે આપણે એન્ટાયર ફાઇનાન્શિયલ એઝ અ સ્પેસમાં આપણે મોમેન્ટમ પોઝિટિવ સાઇડ જોવા મળી રહ્યો છે. પહેલા બેંક્સથી શરૂઆતથી પ્રાઇવેટ બેંક્સ અને ત્યારબાદ હવે ઇટ ઇઝ સ્પ્રેડેડ ઓવર ટુ અક્રોસ ધ બોર્ડ, અને ફાઇનાન્શિયલ સર્વિસીસ કંપનીઝના અંદર પણ આપણે મોમેન્ટમ સારો જોવા મળ્યો છે. તો મારા ખ્યાલથી એસબીઆઈ કાર્ડ બી મારા ખ્યાલથી મોમેન્ટમ સારું છે. ચાર્ટ સ્ટ્રક્ચર આપણે પોઝિટિવ સાઇડ પર જોવા મળી રહ્યું છે, અને જે હિસાબે સેટઅપ જોવા મળી રહ્યું છે, મને લાગે છે કે ઇમિડિયેટ સપોર્ટ 930, જ્યાં સુધી 930ની ઉપર રહેશે મને નથી લાગતું કે મેજર કોઈ સેલ ઓફ જોવા મળશે. અને ઇન કેસ નીચે આવે તો મારા ખ્યાલથી સ્ટોપલોસ સાથે લોંગ કરવાની મારી સલાહ રહેશે. અને ફર્સ્ટ ટાર્ગેટ મને જે લાગે છે 988 અને ત્યારબાદ 1020 સુધીના લેવલ્સ મને એસબીઆઈ કાર્ડના અંદર જોવા મળી શકે એમ છે. એટલે જુઓ 988 અને 1000 સુધીના એક લેવલ ખાસ કરીને એસબીઆઈ કાર્ડની અંદર આવતા જોવા મળી શકે છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને અહીંયાથી તમારે રાખવાનો છે. એટલે એના પર એક અહીંયાથી ધ્યાન રહેશે. બીજી તરફ મયુરેશજી, એસબીઆઈ કાર્ડ ખૂબ ટ્રમેન્ડસ રિકવરી આપણે આ કાઉન્ટરમાં ઓલમોસ્ટ 2025ની અંદર જોઈ છે. કઈ રીતે તમે હવે આ સ્ટોકને જોઈ રહ્યા છો? કારણ કે જો જે ખાસ કરીને થોડીક ચિંતાઓ અહીંયા ઓછા સ્પેન્ડને લઈને હતી એ બધી હવે થોડીક દૂર થઈ છે. અહીંયાથી લુકિંગ ઓન ફોરવર્ડ આપણે ડિસ્ક્રિશનરી સ્પેન્ડ અને ખાસ કરીને અર્બન સ્પેન્ડ પણ થોડુંક વધે એ પ્રકારની અપેક્ષાઓ બનતી દેખાઈ રહી છે. અને એમાં પણ જે મેના ટ્રેન્ડ આવ્યા છે એ થોડાક પોઝિટિવ રહેતા જોવા મળ્યા છે. લાગે છે હજી અહીંયાથી કદાચ જગ્યા છે કે પછી અત્યારના પ્રાઇસમાં આ બધું ફેક્ટર્ડ ઇન થઈ ગયું છે ઓલરેડી? There is scope for growth. There is no two ways about it. કારણ કે જે periodicity of underperformance in terms of earnings થી આ stock ગયેલો, I think it is probably expected to come out slowly and steadily. Obviously, I think urban consumption was under huge amount of distress. અને આટલા માટે I think જે બેઉ dual factors હતા. One, I think spending capacity per card. And second, I think whoever was spending, જે underwriting હતી, obviously it's an unsecured loan of sorts. અને આટલા માટે I think recoveries કેવી રીતે હતી in terms of managing the entire revolver rates, as in the card business they call it. એ જોવાનું I think બહુ મહત્વપૂર્ણ હતું. But with rate cuts happening, with expectations of some element of ease in terms of discretionary incomes, urban consumer માટે પણ, semi-urban consumer માટે પણ, because a large part of card spends actually will come from urban cities and specifically metro areas. અને આટલા માટે I think થોડું એ respite ના કારણ spend increase per card is expected to go higher. At the same time, I think the expectation છે, જે evolutions રહી શકશે in terms of asset quality pressures or provisioning required, with some element of cash flows improving, and some recovery is expected as well. There is expectation that there might be increase and stability in earnings. So momentum definitely રહી શકશે card business માટે in general. But I think banks are also probably ramping up their individual credit card businesses. Each individual bank has its own vertical related to the same. So competition પણ છે. It's not that competition is not there. But yes, I think things are looking up for better.